સમાચારમાં વાત હવે રાજકોટથી કરીએ તો મનપાના ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ છેલ્લા 6 દિવસમાં 400થી વધુ ખાદ્ય એકમોમાં તપાસ હાથ ધરી। રેસ્ટોરન્ટ, ફૂડ કોર્નર સહિત ખાણીપીણી એકમોમાં તપાસ। ચેકિંગ દરમિયાન અંદાજે 2900 કિલો અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરાયો। નિયમોનો ભંગ કરનાર વેપારીઓ પાસેથી કુલ રૂપિયા 3.18 લાખનો દંડ વસૂલાયો। નિયમોનું પાલન ન કરતી 131 પેઢીઓને નોટિસ ફટકારાઈ છે। આગામી દિવસોમાં મીઠાઈની દુકાનો, દૂધની ડેરી તેમજ બેકરી ઉત્પાદનોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવશે। ગુણવત્તા અને સ્વચ્છતા બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં તેવી તંત્રે ચીમકી ઉચ્ચારી છે। જોવા જઈએ તો કુલ 2909 કિલો જેટલો જથ્થો જે છે અખાદ્ય હાલતમાં અથવા બિનહાઇજેનિક કન્ડિશનમાં મળેલો હતો, તો તેનો નિકાલ જે છે સ્થળ ઉપર કરવામાં આવ્યો છે। અને આ અનુસંધાને સોલિડ વેસ્ટની અમારી જે ટીપરવાન દ્વારા આનો નિકાલ કરીને વહીવટી ચાર્જ સ્વરૂપે જોવા જઈએ તો 3,18,000 રૂપિયાનો દંડ જે છે એ વહીવટી ચાર્જ સ્વરૂપે વસૂલવામાં આવેલો છે। છોટાઉદેપુરથી મહત્વના સમાચાર। જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ મળતો હોવાના અધિકારીનો નિવેદનનો મામલો। અધિકારીએ પોતાના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો। કહ્યું, મેં કુપોષિત બાળકોની સ્થિતિનો ઉલ્લેખ કરી વાલીઓને સલાહ આપી હતી। બોર્ડર વિસ્તારમાં લોકો સવારમાં જ પીવે છે દારૂ, ચાની જગ્યાએ દારૂ પીવે છે। બાળકોને યોગ્ય પોષણ મળતું નથી। ઘણા એવા લોકો છે જે ખાવા પીવા કરતા ધ્યાન દારૂ પર આપે છે। દારૂ છોડીને શરીરના પોષણ ઉપર ધ્યાન આપવું જોઈએ તેવું અધિકારીએ તેમના નિવેદનમાં કહ્યું। કેટલાક લોકો નશો કરે છે, એ લોકો દારૂની જગ્યાએ બાળકોને પૌષ્ટિક ભોજન ઉપર ધ્યાન આપે તો સમસ્યા મટી જશે। દારૂ પર સરકારનો પ્રતિબંધ છે। સરકાર દરેક જગ્યાએ પહોંચી શકતા નથી। સરકારને સૂચના મળે તો સરકાર કાર્યવાહી કરે છે। નાગરિક જ્યાં સુધી છોડે નહીં ત્યાં સુધી સંપૂર્ણ દારૂબંધીનો કડક અમલ થશે નહીં। इसको जिसने किया तोड़ मरोड़ कहा था। मैंने कि बहुत से ऐसे लोग हैं, मैंने ऐसे बोला कि बहुत से ऐसे लोग हैं खाने पीने से ज़्यादा ध्यान कई जगह पर ऐसा देखने को मिलता है कि जहाँ लोग सुबह सुबह उठ के दारू पीते हैं। इससे क्या होता है, गैस्ट्रिक अल्सर भी फैलता है। जैसे पेट में अगर बिना कुछ खाए आप इस तरह की चीज़ें करेंगे तो आपको गैस्ट्रिक अल्सर होगा, बीमारियाँ होंगी। तो मैंने कहा कि अगर इस तरह की बुराइयों से बेहतर है कि इनको छोड़ करके अपने शरीर के पोषण पर और इसी पैसे का इस्तेमाल बच्चों के पोषण पर ध्यान दिया जाए तो बच्चों का स्वास्थ्य बेहतर होगा। मैंने दारू बिकते हुए नहीं देखा, लेकिन मैंने बच्चों से पूछा कि क्या ऐसा है, नशा है कहीं, तो कई लोगों ने बताया मुझे, बच्चों ने। तो मैंने फिर गार्जियन से अपील करी है बात को कि ये न करिए। जो कुछ भी हमारे ध्यान में आता है हम उनके सामने, मुख्यमंत्री श्री के सामने, माननीय मंत्री श्री के सामने रखते हैं, वो प्रयास भी करते हैं। लेकिन सबसे बड़ी बात यह है कि जमीन पर नागरिकों को इसमें शामिल होना पड़ेगा। અમારા સંવાદદાતા શહેજાબ વધુ વિગતે વાત કરવા જોડાય છે। શહેજાબ, જે રીતે અધિકારીનું નિવેદન સામે આવ્યું છે એ પરથી એવું લાગે છે કે છોટાઉદેપુરમાં બેફામ દારૂ વેચાય છે। જે ખાસ કરીને છોટાઉદેપુરની અંદર પ્રવેશ મહોત્સવ ચાલી રહ્યા છે, તેમાં ગાંધીનગરના જે અધિકારીઓ છે જે છોટાઉદેપુરની મુલાકાત આવ્યા છે, ત્યારે ખાસ કરીને નસવાડીના જે સેંગપુર જે શાળા છે કે ત્યાં શાળા મહોત્સવ હતો, તે દરમિયાન જે ગંગા શરણ જે સિંહ જે અધિકારી છે જે ગાંધીનગરથી આવ્યા હતા, તેઓએ નિવેદન આપ્યું હતું કે આ વિસ્તારની અંદર બાળકો કુપોષિત છે અને ખાસ કરીને આ વિસ્તારની અંદર દારૂનો નશો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, તેવું નિવેદન કરવામાં આવ્યું છે। અને ખાસ કરીને મહત્વની બાબતો એ છે કે તેઓએ એ પણ જણાવ્યું હતું કે આ વિસ્તારની અંદર જ્યારે દારૂનો નશો કરતા હોય તો બાળકો પર ખોટી અસર થતી હોય છે। એટલે સવારમાં આદિવાસી ચા પહેલા તેઓ દારૂ પીવે છે તેવું પણ નિવેદન કરવામાં આવ્યું છે। હાલ આ નિવેદન પ્રમાણે એવું લાગી રહ્યું છે કે છોટાઉદેપુરની અંદર ક્યાંક ને ક્યાંક દારૂ મળતું હશે કે કેમ, કારણ કે અધિકારી જયારે અહીં પ્રવેશ મહોત્સવમાં આવ્યા છે ત્યારે તેઓએ દારૂનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને બાળકોની અંદર કુપોષિત છે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાલ શાળા પ્રવેશોત્સવની અંદર જે ગંગાસિંહ જે આવ્યા છે અહીં જે રીતે શાળા પ્રવેશોત્સવ આપી રહ્યા છે, માત્ર ને માત્ર દરેક શાળા પર એક જ વાત કરી રહ્યા છે, કુપોષણ અને દારૂ। એટલે આ દારૂ જે છે તે દૂર થવું જોઈએ તેવું પણ એ નિવેદનો આપતા રહ્યા છે। જી બિલકુલ શહેજાબ, અહીંયા અધિકારીએ ખૂબ સૂચક નિવેદન એ પણ આપ્યું છે કે બાળકો પાસેથી તેમને આ દારૂની માહિતી મળી છે। શહેજાબ, આપ જોડાયેલા રહેજો। રસિક ભીલ સમાજના આગેવાન આપણી સાથે જોડાઈ ગયા છે। રસિકભાઈ, આ અધિકારી શું કહી રહ્યા છે? બાળકો પાસેથી એમને એવી જાણકારી મળે છે કે તેમના માતા પિતા દારૂ પીવે છે, એટલે શું એવું માની લેવું કે છોટાઉદેપુરમાં બેફામ દારૂ વેચાય છે? જી મેમ, સાહેબે
ફોરેસ્ટના ઉચ્ચ કક્ષાના અધિકારી, જે ગુજરાત લેવલના અધિકારી અહીંયા નસવાડી તાલુકાના સેંગપુર ગામે આવીને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં આવેલા હતા અને એ સાહેબશ્રીએ નિવેદન આપ્યું કે આ વિસ્તારમાં બોર્ડર વિસ્તાર લાગે છે ને અહીંયા લોકો દારૂ પીવે છે, બોર્ડર નજીક લાગે છે એવું કીધેલું છે. તેમની વાત તદ્દન સાચી છે. અહીંયા નસવાડી તાલુકાના તમે જોઈ લેજો, ઉપર MP ને મહારાષ્ટ્ર બોર્ડર લાગે છે, ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂના આપલેપ થાય છે અને નસવાડી તાલુકાના આ જે ઉપરના જે ગામો આવેલા છે ત્યાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ધમધમે છે અને તાંગલા કરી ગામ છે ત્યાં પણ આજે ઇંગ્લિશ દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલે છે. એટલે અધિકારીએ કીધેલું છે સાચી વાત છે. અમે પણ અગાઉ ઘણા લોકોના ધ્યાન દોરેલા છે, પણ બિલકુલ આ કોના ઈશારે કામ કરે છે આ લોકો ખબર નથી પડતું. જ્યારે પણ માલ પકડાય છે ખાલી માલ પકડાય એવું કહે છે. રસિકભાઈ, તો પછી અહીંયા સવાલ એ થાય કે આ અડ્ડાઓ સુધી હજુ સુધી સ્થાનિક તંત્ર નથી પહોંચ્યું, પોલીસ નથી પહોંચી? બિલકુલ બેન, અમે ઘણીવાર રજૂઆતો પણ કરેલી છે, તંત્રનું ધ્યાન દોરેલું છે, છતાં પણ કોઈ ધ્યાન અહીં આપતા નથી અહીંના અધિકારી એવું લાગી રહેલું છે. જ્યારે માલ પકડાય છે ત્યારે એમ કે છે કે માલ પકડાયો, પણ બુટલેગરો કોણ લાવે છે બેન એ પકડાતો નથી, પણ લાવવા વાળો વ્યક્તિ પકડાતો નથી. જ્યારે છે કે આટલી પેટી પકડાઈ છે, ફલાણે આ પકડાયું છે, પણ લાવનાર વ્યક્તિ કોણ છે એ અત્યાર સુધી કોઈ માણસ પકડાય નથી. આજે પણ પીવા વેચે છે એમને કોઈ પકડતો નથી, પીવા વાળોને જ આ પોલીસ હોતી ફરે છે. અહીંયા પણ આવો બનાવો બની રહેલા છે. ત્યારે અમે તંત્રને પણ ઘણું ધ્યાન દોર્યું છે, પણ કોઈ અહીંયા કોઈ ઈશારે કામ કરી રહેલા હોય એવું અમને લાગી રહેલું છે. રસિકભાઈ, અત્યાર સુધી આપે કોને રજૂઆત કરી છે કે જેમને બે ધ્યાન કરી દીધી હોય? બેન, અમે લેખિતમાં પણ અહીંના પોલીસ તંત્રને પણ અમે લેખિતમાં રજૂઆત કરેલી હતી. ગુજરાતમાં ઇંગ્લિશ નશાબંધીનો કડક કાયદો અમલમાં છે, છતાં પણ અહીંયા ખુલ્લેઆમ દારૂની આપલેપ થાય છે અને ઇંગ્લિશ દારૂનો અડ્ડો ધમધમે છે. તો આ તાત્કાલિક ધોરણે બંધ કરવું જોઈએ એવું અમે તંત્રને પણ ધ્યાન દોરેલું હતું, છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી થયેલી એવું અમને લાગી રહેલું છે. રસિકભાઈ, એ પણ તમારી પાસેથી જાણવું છે, કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં દારૂના અડ્ડા ધમધમે છે? છોટાઉદેપુર જિલ્લાની વાત કરું બેન, નસવાડી તાલુકાની ખાસ કરીને મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશનો બોર્ડર લાગે છે, ત્યાંથી નસવાડી તાલુકાના કડદા, અંતરાસ અને કુપા જેવા ગામોમાંથી આજે પણ તમે ત્યાં કોઈને પણ મોકલશો તો એક દિવસની અંદર 100 થી 150 પેટીઓ ત્યાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી થાય છે. તંત્ર બધું જાણે જ છે, પણ આ કોઈના ઈશારે થાય છે એ બધું હવે એમને જાણવું પડે. પ્રશાસન પણ ખૂબ સારી રીતે જાણે છે, પણ કોઈ નેતાના ઈશારે આવું બધું થતું એવું અમને લાગી રહેલું છે. તો પછી પોલીસ પેટ્રોલિંગ નથી થતું એનો મતલબ એમ? બેન, પોલીસ છે ને પેટ્રોલિંગ કરે છે, પકડે બી છે, પણ એવું નથી કહેતા કે ખાલી માલ જ પકડે છે. હવે લાવનાર વ્યક્તિને પકડો તો ખબર પડે ને. બિલકુલ. રસિકભાઈ, શું લાગે છે આપને, કેટલા અડ્ડા હશે છોટાઉદેપુરમાં આવી રીતે દારૂના? બેન, મારે નસવાડી તાલુકાની વાત કરું, નસવાડી તાલુકામાં બેફામ બુટલેગરો અધિકારીઓ પર હાવી થાય છે કે અમે બધું ચલાવીએ છીએ, કોઈ પણ જાતનો કાયદાનો કોઈ ડર નથી. બુટલેગરો વધારે એ કરી રહેલા છે અને નસવાડી તાલુકામાં તો મોટા પ્રમાણમાં ચાલે જ છે. ઉદયપુર જિલ્લાની પેલી બાજુની વાત હું નથી કરતો, પણ નસવાડી તાલુકાની હું જાણું છું ત્યાં સુધી નસવાડી તાલુકામાં ખૂબ મોટા પ્રમાણમાં અડ્ડાઓ ચાલે છે. બિલકુલ. રસિકભાઈ, આજ સુધી આપે લેખિતમાં રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી, કોઈ ફરક નથી પડી રહ્યો. આની પાછળનું કારણ આપ શું જોઈ રહ્યા છો? બેન, આનો પાછળનું કારણ કોઈ મોટા નેતાનો હાથ હોય એવું અમને લાગી રહેલું છે. કારણ કે જો કોનો હાથ છે રસિકભાઈ? બેન, ગમે તેનો હાથ હોઈ શકે, જે બેઠેલા નેતા ઉપલા નેતા હોય એમનો હાથ હોઈ શકે. કારણ કે આટલી બધી રજૂઆત કરવા છતાં પણ જો એનું કોઈ નિરાકરણ ના લાવતું હોય તો બેન શું માનવું છે, એમાં કોઈનો મોટો હાથ હશે એવું અમને લાગી રહેલું છે. એટલે એના દબાણ નીચે અધિકારીઓ પણ આ લોકોને પકડતા નહીં એવું અમને લાગી રહેલું છે. શું સ્થાનિક ધારાસભ્ય આ બાબત જાણે છે? બેન, સ્થાનિક ધારાસભ્યને બધી માહિતગાર જ છે, ખબર જ છે, અમારા વિસ્તારમાં પણ આવે છે ને એમને જાતે ખબર છે કે આ વિસ્તાર બોર્ડર વિલેજ ગામડા આવેલા છે, ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂના અડ્ડા પણ ચાલે છે અને દારૂનો આપલાપ થાય છે. માન્ય ધારાસભ્ય સાહેબ પણ સારી રીતે જાણે છે. તો ધારાસભ્ય અત્યાર સુધી આ અડ્ડાઓને બંધ કરવા શું કર્યું? બેન, એ તો હવે એમને પૂછવું પડે. અમે તો અમારી બનતી કોશિશ તમે કરી છે, અમે બંધ કરાવો એવું તો કીધું છે. લેખિતમાં પણ તમે તપાસ કરી શકો છો, લેખિતમાં મેં આપેલું જ છે. હવે તો ધારાસભ્ય સાહેબ એમનું કામ જાણે, અભિસિંહ કાકાને તમે પૂછી શકો છો. બિલકુલ. રસિકભાઈ, આપ સમાજના આગેવાન પણ છો, આપને એ પણ પૂછવું છે કે શું ત્યાંના બાળકો કુપોષિતનો શિકાર બનેલા છે? બેન, તમે જોયું હશે, છોટાઉદેપુર જિલ્લાની હું વાત કરું, થોડા દિવસ પહેલા એના આંકડા આવ્યા છે. 32,000 કુપોષિતોથી પીડાઈ રહેલા છે બાળકો. એ આંકડા બહાર આવેલા છે, તમે બી કદાચ જોયું હશે. તો
સરકાર બી જો શિક્ષણની ખૂબ વાતો કરે છે અને ભણશે ગુજરાતને આગળ વધશે, પણ આજે મેં તમને કુપોષિતની વાત કરી એવી રીતના શિક્ષણની વાત કરું. નસવાડી તાલુકાના છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકા આવેલા છે અને 7 તાલુકામાં 1249 એવી શાળાઓ છે, ત્યાં 950 જેટલા શિક્ષકોની ઘટ છે. નસવાડી તાલુકામાંથી હું આવું છું. બિલકુલ. આજે પણ મારા રસિકભાઈ, અહીંયા જી. સવાલ એ છે, કુપોષિત બાળકો છે તેની પાછળ દારૂ જવાબદાર છે બિલકુલ બેન હોઈ શકે. કે અન્ય કોઈ કારણો છે આપના ધ્યાનમાં? હલો રસિકભાઈ, મારો અવાજ આવે છે? તો સમાજના આગેવાન સાથે વાતચીત કરવામાં આવી, તેમને લેખિત રજૂઆત કરી છે, મૌખિક રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ એવી કાર્યવાહી કરવામાં નથી આવી જેના કારણે બુટલેગરો થંભી જાય. છોટાઉદેપુરમાં ખાસ કરીને નસવાડીમાં બુટલેગરો બેફામ બન્યા છે તેવું સમાજના આગેવાન કહી રહ્યા છે, પરંતુ અધિકારીએ જે નિવેદન આપ્યું છે એ નિવેદન ખૂબ જ ચોંકાવનારું છે. તેમને બાળકો પાસેથી આ જાણકારી મળી છે કે તેમના પિતા રોજ દારૂ પીવે છે, જેથી કરીને